લીંબાયત નીલગિરી સર્કલ સાંઈબાબા મંદિરની ખાતે આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોએ પોતાની માંગને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। બજેટની હોળી સળગાવી ભારે વિરોધી સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં આશા વર્કર અને આંગણવાડી બહેનો ભેગા થયા હતા। છેલ્લા કેટલાક સમયથી આશા વર્કર અને આંગણવાડી બહેનો પગાર સહિતના વિવિધ મુદ્દે સરકાર સામે બાયો ચડાવી છે। આમ પડતર પ્રશ્નો સામે રાજ્યભરમાં ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તેવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારે બજેટ બહાર પાડ્યું છે। આ બજેટનો આશા વર્કર અને આંગણવાડી બહેનોએ વિરોધ કર્યો હતો। આજે લીંબાયત નીલગિરી સર્કલ સાંઈબાબા મંદિરની ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈ વિરોધ દર્શાવ્યો છે। માલવે છે, અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં છીએ અને આજે અમે લિંબાયત વિસ્તારની અંદર આ સાંઈબાબા મંદિર પાસે બજેટની હોળી એવી રીતે કાળા કપડાં પહેરીને બજેટની હોળી કરીએ છીએ। અમને વિરોધ છે આ વસ્તુના કે બજેટની અંદર અમારા 1 રૂપિયાનો પણ વધારા નહીં આવ્યો છે। શું માંગણી હતી તમારી? અમારી માંગણી છે કે અમને લઘુત્તમ વેતન કરો, આશા વર્કરોને ફિક્સ પગાર આપો, અમારા આંગણવાડી બહેનોને તમે સરકારી કર્મચારી ઘોષિત કરો। કમસે કમ એક ટીચર તરીકે અમે તો ટીચર કરતાં વધારે કામ કરીએ છીએ, ભણાવવાનું, ખવડાવવાનું, રસી લગાવવાનું બધું રીતે। તો પગાર રૂપે તો અમને કંઈ નહીં મળતું। કામના વધારો દિવસે દિવસ વધતું જાય છે। હમણાં જે કામ પોસ્ટ ઓફિસો અને બેંકોના હતા તે કામ જીવન સુકન્યાના અમને અઠવાડિયાથી અમારે જીના હરામ કરી દીધું છે કે અમે રાત દિવસે આ કાગળિયા આમાં આ બાકી તે કાગળિયા પહેલો તો કામ વધારો, અમને કામથી કંઈ નહીં, કામ અમે કરવા તૈયાર છે। એના સામે તમે ચુકાયદા કરો તો અમને બહુ ખુશી કામ કરવાની મજા આવશે।